રાજ્યમાં વધુ એક કૌભાંડની ઘટના સામે આવી છે તો રાજ્યમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાંથી આ કૌભાંડ ઝડપાયું છે। સીઆઈડી ક્રાઇમે 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે। એક કાર્યપાલક ઇજનેર, 2 એડમિનિસ્ટ્રેટિવ ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે। તો રાજ્યમાં વધુ એક કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું। સીઆઈડી ક્રાઇમે 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે। એક કાર્યપાલક ઇજનેર, 2 એડિશનલ ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે। રાજ્યમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। તો નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાંથી આ કૌભાંડ ઝડપાયું છે। તો સીઆઈડી ક્રાઇમે 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે। ત્યારે એક કાર્યપાલક ઇજનેર, 2 ક્લાર્કની પણ ધરપકડ કરવામાં આવી છે। તો રાજ્યમાં વધુ એક કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડ આચરાયું। સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ થી જે પ્રકારે જે નવસારી જિલ્લો છે તે બિલીમોરા છે ત્યાંથી પાણી પુરવઠાનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે। ખાસ કરીને જે પ્રકારે કહી શકાય કે જે ખોટા ટેન્ડરિંગો પાસ કરીને જે બિલો તેમજ ખોટાઓ મૂકી અને જે પ્રકારે આખી જે પ્રક્રિયા ચાલતી હતી ટેન્ડર પ્રક્રિયામાં બોગસ રીતે ટેન્ડર પાસ કરીને આખું જે કૌભાંડ આચરાતું હતું તેને લઈને સુરત સીઆઈડી ક્રાઇમને ફરિયાદ મળી હતી। ફરિયાદના આધારે સુરત સીઆઈડી ક્રાઇમે તપાસ કરી અને ક્લાસ 1 જે અધિકારી છે તેમના સહિત જે કોન્ટ્રાક્ટર સહિત 10 લોકો છે તેમની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આખી સમગ્ર મામલો જે છે તેમાં નવસારી પાણી પુરવઠા વિભાગના જે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા સરકારી નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદને લઈને સુરત સીઆઈડી ક્રાઇમ છે તેમણે તપાસ છે તે તપાસ શરૂ કરી હતી। જેમાં આ 10 જે આરોપી છે તેમાં ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિતના 10 લોકો છે તેમની ધરપકડ કરી છે। અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેમાં જે મહિલાઓ છે તે મહિલાઓ પણ સામેલ છે અને મહિલાઓ સહિતના જે અધિકારીઓ તેમાં 14 જણાની સામે ફરિયાદ થઈ છે। તેમાં હાલ 10 લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે 5 કરોડ 42 લાખ અને 72,000 જેટલા સરકારી નાણાં છે તેમની ઉચાપત કરવામાં આવી છે। અને આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમને ફરિયાદ મળી હતી અને ફરિયાદના આધારે તાત્કાલિક સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે 10 લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। હાલ હજી 4 લોકો છે તે ઝડપવાના બાકી છે, પરંતુ તેમને પણ ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં પોલીસ છે તેને તપાસ શરૂ કરી છે। અને ખાસ કરીને જે પ્રકારે આ સીઆઈડી ક્રાઇમ છે તેમણે આ અધિકારીઓ સહિત જે 14 વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે 5 કરોડથી વધુની રકમ હતી અને આ 5 કરોડથી વધુની રકમને લઈને તાત્કાલિક જ ગંભીરતાથી દાખવી અને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી। તો કે મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદને આધારે જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમે આ આખી મામલામાં ઝીણવટભરી તપાસ કરી હતી અને તેમાં સામે આવ્યું હતું કે પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ જે પ્રક્રિયા આવતી હોય છે તેમાં પ્રક્રિયાનો ભંગ કરવામાં આવતો હતો અને ખોટા જે ફોટા હોય છે કામ વગરના ફોટા મૂકી દેવામાં આવતા હતા અને સાથે સાથે જે ખોટા બિલો મૂકી દેવામાં આવતા હતા। આ સમગ્ર મામલે તપાસ થયા બાદ મામલો સામે આવ્યો હતો અને 14 લોકો છે તેમની સામે ફરિયાદ કરી હતી, જેમાંથી હાલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જેમાં એક ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની સામે ધરપકડ કરી અને કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે। જી દિવ્યેશ, જે પ્રકારે આ કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે આ કરોડોના કૌભાંડમાં કોઈ રાજકીય મોટા માથાની સંડોવણી ખરી?
ચોક્કસ, કારણ કે જે પ્રકારે આખું જે ચાલી રહ્યું હતું કારસ્તાન, તેમાં કારસ્તાન ઘણા સમયથી ચાલતું હતું અને જો અત્યાર સુધી કોઈને નજરે ન પડ્યું, તેનો સીધો જ મતલબ છે કે કોઈ રાજકીય વર્ગ કે કોઈ રાજકીય તેમનાથી વશ થઈ ને આખું આ કારસ્તાન ચાલતું હોય. કારણ કે 5,48,72,000 જેવડી માતબર રકમ છે અને માતબર રકમ માત્ર ને માત્ર અધિકારીઓથી આ પ્રકારનો ગફલો થઈ શકે તે શક્ય જ નથી. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક જે ઊંચા અધિકારીઓ છે તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક શંકાની સોય લટકી રહી છે ને સાથે સાથે જે પ્રકારે રાજકીય વગો ધરાવતા રાજકીય નેતાઓ છે તેમની સામે પણ શંકાની સોય લટકી રહી છે. કારણ કે 5,48,72,000 છે તેમની જે કિંમતનું જે આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ કૌભાંડમાં કોઈ મોટું માથું કે કોઈ રાજકીય વગ ન હોય તે માનવામાં નથી આવતું. કારણ કે આટલી મોટી માતબર રકમ હોય તો તેમાં ક્યાંય ને ક્યાંય રાજકીય વગ હોય છે ને ક્યાંય ને ક્યાંય રાજકીય જે નેતાઓ હોય છે તેમની આખી મિલીભગત કૌભાંડ આચરાતું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલી રહી છે. કારણ કે જે પ્રકારે 5,48,72,000 ની આ રકમ છે અને તેને જ લઈને આખું આ કારસ્તાનને કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેમાં સ્પષ્ટપણે જે રાજકીય વગ ધરાવતા રાજકીયો છે તેમની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય તો જ આ શક્ય છે. એવું તો અધિકારીઓ છે તેમને પણ આ પ્રકારની ગંધ હોય કે કેમ તે પણ હજી સમજાયું હોય. પરંતુ જે પ્રકારે નવસારીના પાણી પુરવઠાના જે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા સમગ્ર મામલે સરકારી નાણાં ઉચાપત થયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે અને ત્યારબાદ આખો સમગ્ર મામલે સામે આવ્યો છે. 5,48,72,000 જેની આ રકમ છે, આ રકમ કેટલા સમયથી આ ધીમે ધીમે કરી અને ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભંગ કરાતા હતા અને ખોટા બિલો અને ખોટા ફોટા મુકાતા હતા. એટલે સ્પષ્ટ કહી શકાય કે જો ખોટા બિલો અને ખોટા ફોટા મુકાતા હોય તો તેનો સીધો મતલબ છે કે આમાં ક્યાંય ને ક્યાંય મિલીભગત છે તે ઉપલા અધિકારીઓ તેમજ જે રાજકીય નેતાઓ છે તેની પણ હોઈ શકે. કારણ કે ઉપલા અધિકારીઓ જે છે તેમને કઈ પણ માલુમ હોય વાતની, પરંતુ તે કહી શકતા ન હોય કારણ કે સામે રાજકીય દબાણ હોય છે. અને આવું અનેક વખત સામે આવતું હોય છે કે મોટી મોટી ઘટનાઓમાં રાજકીય દબાણ હોય છે અને તેને જ લઈને આ પ્રકારે જે ઉપરી અધિકારીઓ છે તે કઈ પણ બોલી શકતા નથી. પરંતુ આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટા માથાઓ, મોટા રાજકીય નેતાઓ છે તેમના નામ સ્પષ્ટપણે સામે આવી શકે છે. હજુ પણ 4 લોકો છે તેમને ઝડપી પાડવા બાકી છે. ત્યારે હાલ આ પોલીસ છે જે તમે 14 જે લોકો છે 14 અધિકારીઓ છે તેમની સામે ફરિયાદ નોંધી અને 10 લોકોની ધરપકડ કરી છે, 4 લોકોને ઝડપવાના બાકી છે. ત્યારે સ્પષ્ટ કહી શકાય કે આમાં જે ઝીણવટભરી તપાસ થશે ને તપાસમાં ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓના નામ આવે તો નવાય નહીં. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સીઆરડી ક્રાઇમે 5 હેડ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે કામ થયા વગરના ફોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ₹5,48,72,000 સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. ત્યારે પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યમાં વધુ એક કૌભાંડનો મામલો સામે આવ્યો.